હેલો વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ વર્ષા પટેલ ફ્રોમ અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ. વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન ઉપર કંઈક દેખાતું હશે, રાઈટ? સ્કૂલ ઓફ ફ્યુચર. સ્કૂલ ઓફ ફ્યુચર. ફ્યુચરમાં સ્કૂલ કેવી હશે? તો લર્નિંગ થ્રુ કોમ્પ્યુટર્સ હશે, બરાબર. કોમ્પ્યુટર દ્વારા ભણવાનું હશે. વર્ચ્યુઅલ ક્લાસરૂમ હશે. ત્યારબાદ રોબોટિક ટીચર હશે, મૂવિંગ ઈ ટેક્સ હશે. તો આ ટાઈપની સ્કૂલ ઓફ ધ ફ્યુચર, યાની કે જ્યારે ભવિષ્યનું વાતાવરણ હશે ત્યારે સ્કૂલો કઈ ટાઈપની હશે, કેવું શિક્ષણ હશે? તો કે શિક્ષક એ અમારા જેવા શિક્ષકો નહીં હોય, જે તમારા માતા પિતાની જેમ તમારી સાથે લાગણીશીલ હશે એવા શિક્ષકો નહીં હોય. રોબોટિક ટીચર હશે. તમારી પાસે એક છાપેલા પુસ્તકો નહીં હોય, પણ કોમ્પ્યુટર થ્રુ ઈ ટેક્સ હશે. શું હશે? ઈ ટેક્સ હશે, મૂવિંગ ઈ ટેક્સ. યાની કે એક જાતનો પેરેગ્રાફ કોમ્પ્યુટર ઉપર કોઈ શબ્દો લખેલા હશે અને એ તમારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમારી નજરની સમક્ષથી જતા હશે, છાપેલા હશે નહીં, જેવા તમારી હાલમાં પુસ્તકમાં છાપેલા છે તેવી. લર્નિંગ થ્રુ કોમ્પ્યુટર, અને તમારે કોમ્પ્યુટર વડે ભણવાનું હશે, બરાબર. ત્યારબાદ તમારા વર્ચ્યુઅલ ક્લાસરૂમ હશે. ઓકે, સો તમને વિદ્યાર્થી મિત્રો સ્કૂલ ઓફ ધ ફ્યુચર એટલે કે ભવિષ્યની શાળાઓ કેવી હશે તે ખ્યાલ આવી ગયો હશે. આજે આપણે શાની ચર્ચા કરીશું? તો કે ડોલ્ફિન રીડ 3. ડોલ્ફિનની રીડ 3 ધ ફન ધે હેડ. ડોલ્ફિનનું રીડ 3 ધ ફન ધે હેડ. આ ચેપ્ટરની આજે આપણે ચર્ચા કરીશું. હવે આ ચેપ્ટર જે છે એ શું કહેવા માંગે છે કે ધ ફન ધે હેડ એટલે કે તેમને જે મજા હતી મીન્સ અત્યારે જે ભવિષ્યની વાત છે, ફ્યુચરમાં જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ હોય, ફ્યુચરની સ્કૂલની વાત છે વિદ્યાર્થી મિત્રો, આજથી 75 વર્ષ પછીની. આજકાલની સ્કૂલની વાત નથી, આજથી 75 વર્ષ પછીના એટલે કે 2095ની સાલની જે સ્કૂલ છે તે કેવી હશે તેની વાત છે. તો એ સમયે જે ચર્ચા થાય છે કે 2095માં કેવું શિક્ષણ હતું, અને તે સમયે આખા આપણે ભવિષ્યમાં પહોંચી ગયા છે વિદ્યાર્થી મિત્રો, અને તેમને જે મજા હતી એવું દર્શાવતું યુનિટ, યાની કે આમાં બે પાત્રો છે અને તે છે નિશાંત અને શાલ્મી. એ તેમની સ્કૂલોના વિશેની ચર્ચા કરે છે. બંને જણા પોતપોતાના સ્કૂલના એક્સપિરિયન્સ માટે વાતો કરે છે. ત્યારે શાલ્મી પાસે એનો જે ભાઈ છે નિશાંત, એ એક બુક લઈને દોડી આવે છે અને શાલ્મીને જણાવે છે કે આ એક રિયલ યાની કે સાચું પુસ્તક છે. ત્યારે શાલ્મી એમ કહે છે કે શું એ ખરેખર સાચું પુસ્તક છે? અને બંને વચ્ચે વાતો થાય છે. બિકોઝ શાલ્મી જે છે એ એના યાંત્રિક ટીચર છે એને ખૂબ નફરત કરે છે. યાની કે ફ્યુચરમાં શિક્ષકો નહીં હોય પણ રોબોટિક ટીચર હશે, અને આ યાંત્રિક ટીચરને આ શાલ્મી ધિક્કારે છે અને એમના વચ્ચે શી વાતચીત થાય છે તે હવે આપણે જોઈશું. તો જે શાલ્મી છે ખૂબ કન્ફ્યુઝ છે. કેમ? તો કે એની પાસે એક રિયલ બુક આવી છે અને એમાં એના જે દાદા છે એના પણ દાદાએ આ બુક આપી હતી, તેમાં જે છાપેલા શબ્દો છે એ વાંચી રહી છે. કેમ? તો કે એને એક નવાઈ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આજ પછીની જે ફ્યુચરમાં જે બાળકો હશે 2095ની સાલમાં એટલે કે 75 વર્ષ પછી કોઈ પુસ્તકો હશે નહીં. જ્યારે અત્યારે આપણી પાસે પુસ્તકો પણ છે. અત્યારે ઘણા બધા એવા પુસ્તકો વિસરાઈ ગયા છે, જ્યારે તે સમયે બિલકુલ શિક્ષક નહીં હોય, પુસ્તકો નહીં હોય, કોમ્પ્યુટર થ્રુ લર્નિંગ હશે. ક્લિયર? સો હવે આપણે પાઠની ચર્ચા કરીશું. ઓકે,
તો 3 લેસન ધ ફન દે હેડ. ધ ફન દે હેડ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના વર્ડ્સ, એના હાર્ડ વર્ડ્સ અને મિનિંગ સાથે બોલીશું બેટા. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ધ વર્બ્સ. ફર્સ્ટ ઓફ ઓલ વી આર લર્નિંગ ધ વર્બ્સ ફાઇન્ડ. FIND, ફાઇન્ડ યાની શોધવું અથવા તો મળવું. એનું V2 છે FOUND. FOUND. રાઇટ. WRITE. રાઇટ. રાઇટ યાને લખવું. રાઇટ યાને લખવું. SHOW, શો યાને બતાવવું. ટુ ટ્રાય. TRY, ટ્રાય યાને પ્રયત્ન કરવો. ટુ રિકલેક્ટ યાને કે ફરીથી ભેગું કરવું અથવા તો યાદ આવવું અથવા તો યાદ રાખવું. ક્લિયર? વન્ડરફુલ. WONDERFUL, વન્ડરફુલ, અદ્ભુત. DURING, ડ્યુરિંગ મીન્સ દરમિયાન. ડ્યુરિંગ મીન્સ દરમિયાન. CONVERSATION, કન્વર્ઝેશન. કન્વર્ઝેશન યાની કે વાતચીત, બે વચ્ચેનો સંવાદ. CRUNCH, ક્રંચ યાને પચક પચક થતો અવાજ. કોઈ વસ્તુ ખાતા હોય ત્યારે એકદમ અવાજ આવે ને, યાર કેવું ખાય છે, એમ આપણે કહીએ ને કચર કચર કચર, એક કુરકુરે ટાઈપ અવાજ આવે, તેને કહેવાશે પચક પચક થતો અવાજ. ઓકે, સો હવે આપણે ચેપ્ટરની ચર્ચા કરીશું. કોના કોના વચ્ચે વાતચીત થાય છે? તો કે નિશાંત અને શાલ્મી વચ્ચે. ટુડે નિશાંત ફાઉન્ડ અ રિયલ બોક. ટુડે નિશાંત, આજે નિશાંતને એક રિયલ, જો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીં કેપિટલ આપ્યું છે રિયલ, યાની કે સાચું પુસ્તક મળ્યું હતું. નિશાંતને આજે સાચું પુસ્તક મળ્યું હતું. શાલ્મી રોટ સેન્ટેન્સ ઇન હર ડાયરી. જે શાલ્મી છે એની સિસ્ટર, આજે જે નિશાંત છે એને એક નવું પુસ્તક, સાચું પુસ્તક, રિયલ બુક મળ્યું હતું. અને શાલ્મી રોટ એટલે કે લખતી હતી, ધ સેન્ટેન્સ એટલે કે વાક્યો, ઇન ધ ડાયરી. ઘણા વિદ્યાર્થીઓને ઘણાને એવી રોજની સી, અને આ શાલ્મીની એક આદત હતી કે એની રોજબરોજની જે ઘટનાઓ થાય, રોજ એના ઘરમાં જે કોઈ ચર્ચા થાય અથવા તો રોજ એની સાથે જે કંઈ બનાવ બન્યો હોય કે રોજ જે વાતોચીતો થાય, એ રોજની સી યાની કે એક બુકમાં એ નોટ કરતી હતી. ધ ડેટ લાઇન showed the 16 December 2095. અને આ જે ડેટ હતી, આ જે તારીખ હતી, તે કઈ બતાવતી હતી? તો કે 16 ડિસેમ્બર 2095. એ તારીખની નોંધ દર્શાવતી હતી 16 ડિસેમ્બર 2095. સી ઇવન ટ્રાઈડ, તેણે એ પણ પ્રયત્ન કર્યો ટુ ડ્રો ધ બુક, એણે આ પુસ્તક દોરવાનો પણ પ્રયત્ન કર્યો. ઇટ વોઝ વન્ડરફુલ, તે ખૂબ અદ્ભુત હતું. પીસ યાની અહીં ટુકડો અથવા તો ચીજ, વસ્તુના અર્થમાં લેવાનું છે. તે અદ્ભુત વસ્તુ હતી, એક અદ્ભુત ચીજ હતી. સી ટ્રાઈડ, તેણે પ્રયત્નો કર્યા. શું પ્રયત્નો કર્યા? ટુ રિકલેક્ટ યાની કે યાદ કરવાનો. એણે પ્રયત્ન કર્યો રિમેમ્બર કરવાનો. રિકલેક્ટ અને રિમેમ્બર નિયરેસ્ટ મિનિંગમાં તમારે ખાસ યાદ રાખવાનું બેટા. ક્લિયર? ધ ઇવેન્ટ યાની કે આ પ્રસંગ. એન્ડ ધ કન્વર્સેશન, અને કન્વર્સેશન યાની કે ડાયલોગ, સંવાદ. બંને વચ્ચે જે ડાયલોગ હતો, દે હેડ ડ્યુરિંગ ધ ડે ટાઈમ, દિવસ દરમિયાન. જે એના ભાઈ, શાલ્મીનો ભાઈ નિશાંત અને શાલ્મી વચ્ચે જે કંઈ વાતચીત થઈ હોય, બરાબર, વાતચીત થઈ હોય અથવા તો જે કંઈ બનાવ બન્યો હોય તેને યાદ કરવાનો એણે પ્રયત્ન કર્યો. કોણે? શાલ્મી.
કેમ તો કે એક રોજ રીસી લખતી હતી અને એમાં આ બધી જ એ નોંધ રાખતી હતી. તેથી એની સાથે જે કંઈ વાતચીત થઈ હતી એના ભાઈ સાથે એને રિકલેક્ટ યાની કે રિમેમ્બર યાદ કરવાનો પ્રયત્ન એણે કર્યો. ઓકે, ના આગળ. ઇટ વોઝ થર્સડે યાને કે ગુરુવાર. ત્યારે ગુરુવાર હતો. પાસ્ટ ટેન્સમાં છે આખું. તે દિવસે ગુરુવાર હતો. સાલમી વોઝ એટલે કે સાલમીએ હેવિંગ કસાટા બ્રેડ એન્ડ ઓરેન્જ ક્રંચ, એક ટાઈપનું ખાવાનું નાસ્તા જેવું એક ટાઈપનું ફૂડ હતું, બરાબર. એન્ડ આઇટમ ફોર બ્રેકફાસ્ટ, નાસ્તા માટેની એક ટાઈપની આઇટમ હતી તે વિથ હની, એ એણે હની સાથે, હની યાને કે મધ સાથે ખાધી. સાલમી કસાટા બ્રેડ અને ઓરેન્જ ક્રંચ મધ સાથે ખાતી હતી. નિશાંત રસ્ડ યાને કે દોડી આવ્યો. કોની પાસે? સાલમી પાસે. ઇન્ટુ ધ હોલ, જ્યાં સાલમી બેઠી હતી એ હોલમાં, એ ખંડમાં જ્યાં નિશાંત છે એ ધસી આવ્યો. વિથ સમથિંગ, કંઈક લઈને, એની સાથે કંઈક હતું, એની પાસે કંઈક હતું. સ્ટ્રેન્જ, વિચિત્ર. ઇન હિઝ હેન્ડ, એના હાથમાં કંઈક વિચિત્ર લઈને, વસ્તુ લઈને એ હોલમાં ધસી આવ્યો, દોડી આવ્યો. લુક સાલમી, સાલમી જો સાલમી, ધીસ ઇઝ અ રિયલ બુક. ફરીવાર વિદ્યાર્થી મિત્રો એણે ભાર આપ્યો. ધીસ ઇઝ અ રિયલ બુક. રિયલ યાને કે સાચું. કેવું? તો કે સાચું. જો સાલમી, આ સાચું પુસ્તક છે. એ ધસી આવે છે. સાલમી જે હોલમાં બેઠી હતી ત્યાં આવીને દોડીને કહે છે, સાલમી જો આ સાચું પુસ્તક છે. ત્યારે સાલમી શું કહે છે? ડઝન્ટ લુક લાઈક, ઇઝ ઇટ બુક? ડઝન્ટ લુક લાઈક, એવું તો કંઈ લાગતું નથી. ડઝન્ટ લુક લાઈક યાને કે એવું તો કંઈક લાગતું નથી, પુસ્તક જેવું તો લાગતું નથી. ઇઝ ઇટ અ બુક? શું એ પુસ્તક છે? ફરી એને પ્રશ્ન કરે છે. એને એ વસ્તુ વિચિત્ર લાગે, કેમ કે ઘણા વખત પહેલાંની પુસ્તક હતી. આજથી 75 વર્ષ પછી વાત કરે છે તો એના દાદાના દાદાએ પુસ્તક આપી હતી એમની પાસે. એટલે એ પુસ્તક જોઈને એને નવાઈ લાગે છે કે ખરેખર આ બુક છે. કેમ કે એને તે વખતે 2095ની સાલમાં જ્યારે સાલમી છે ત્યારે એ ફ્યુચરમાં છે, ત્યારે એ સાલવીને એ આગળના જે ભૂતકાળની વાતોને વાગોળીને વિચારે છે કે આ પુસ્તક છે, શું આ ખરેખર પુસ્તક છે? કેમ કે એ ઘણી જૂની રિયલ બુક છે, રાઈટ? યસ, હા. ત્યારે પેલો જે એનો ભાઈ છે નિશાંત, તે શું કહે છે? યસ, હા, અ રિયલ વન, એક સાચું પુસ્તક છે. આ સાચું જ છે, સાચું પુસ્તક છે. ગ્રાન્ડફાધર સેડ સો, એવું દાદાએ કહ્યું કે આ સાચું પુસ્તક જ છે, રિયલ બુક છે. ડઝન્ટ લુક લાઈક, એવું લાગતું તો નથી. સાલમીને હજુ પણ નવાઈ લાગે છે. ઇઝ ઇટ અ બુક? ખરેખર એ બુક છે? ખરેખર આ પુસ્તક છે? સાલમી આસ્કડ અથવા તો સેડ, આસ્કડ થશે. સાલમી આસ્કડ, શું તે ખરેખર ઇઝ ઇટ અ બુક? ખરેખર એ પુસ્તક છે, રાઈટ? વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ડાયલોગ છે, આખો જે ચર્ચા છે નિશાંત અને જે સાલમી એની સિસ્ટર વચ્ચે, કે 2095ની 16મી ડિસેમ્બરે એમને જે આ ઇવેન્ટ બની તેની વાત છે. તે વાત ફ્યુચરમાં છે બંને, અને આગલા એમને રિયલ બુક મળે છે તેના વિશે બંને વચ્ચે વાતચીત થાય છે. સો આઈ હોપ દેટ કે તમને આ પેરેગ્રાફમાં સમજ પડી ગઈ હશે. સો હવે એના આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ નિશાંત ફાઇન્ડ ટુડે? વોટ ડીડ નિશાંત ફાઇન્ડ ટુડે? નિશાંતને પહેલા દિવસે શું મળ્યું?
શું મળ્યું બેટા? તો કે નિશાન ફાઉન્ડ થઈ ગયું. નિશાન ફાઉન્ડ અ રિયલ બુક ટુડે. નિશાંતને આજે રિયલ બુક, કેપિટલમાં જ આન્સર લખવાનો છે બેટા. રિયલ એટલે કે સાચું, પણ તમારે એને કેપિટલમાં લખવાનું રહેશે. નિશાંત ફાઉન્ડ અ રિયલ બુક ટુડે. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ ડેટ લાઇન શો? ડેટ લાઇન શો, તારીખ જે હતી એ કઈ તારીખની નોંધ દર્શાવતી હતી? કઈ તારીખની હતી નોંધ? જે દિવસે નોંધ કરતી હતી, બરાબર, તે કઈ તારીખ બતાવતી હતી? ધ ડેટ લાઇન શોડ. ધ ડેટ લાઇન શોડ. લાઇન આવશે બેટા, લાઇન નહીં આવે, ડી નહીં આવે. ઓકે. ધ ડેટ લાઇન શોડ 16 ડિસેમ્બર 2095. એ જે દિવસે નોંધ કરતી હતી એ કયા દિવસે નોંધ કરતી હતી? તો કે 16 ડિસેમ્બર 2095. બરાબર. વોટ ડીડ શાલ્મી ઈટ? વોટ ડીડ શાલ્મી ઈટ? શાલ્મી શું ખાતી હતી? તો કે શાલ્મી એટ થઈ ગયું, ડીડ આપ્યું છે માટે. શાલ્મી એટ કશાતા બ્રેડ એન્ડ ઓરેન્જ ક્રંચ વિથ હની. શું ખાતી હતી? કસાતા બ્રેડ એન્ડ ઓરેન્જ ક્રંચ વિથ હની. ક્લિયર બેટા? ઓકે. ફોર્થ ક્વેશ્ચન, ધ વર્ડ ટુ રિમેમ્બર આગળ પણ આપણે જોઈ ગયા કે રિમેમ્બર યાને રિકલેક્ટ. શું થશે? રિકલેક્ટ. તો આન્સર જ્યારે પણ લખો, ફક્ત આન્સરમાં રિમેમ્બરનું મીન્સ નથી લખવાનું, પૂરો આન્સર તમારે લખવાનું. તો આન્સર ઇઝ the word to remember means the recollect. To recollect. ઓકે બેટા? સો આગળ આપણે બીજું પેરેગ્રાફ જોઈશું. આગળ પાઠની ચર્ચા કરીએ એ પહેલાં તેના જે હાર્ડ વર્ડ્સ છે એની આપણે ચર્ચા કરી લઈશું. ઓકે. ફર્સ્ટ, થિંક. THING. થિંક યાની કે વસ્તુ અથવા ચીજ. થિંક યાની કે વસ્તુ અથવા ચીજ. CARE કેર એટલે કાળજીપૂર્વક. PAGE પેજ યાની કે પાના, પુસ્તકના પાના. બરાબર. STILL સ્ટીલ યાની કે હજુ સુધી. ટુ થ્રિલ. THRILL થ્રિલ યાની કે રોમાંચક થવું, રોમાંચિત થવું. ASTONISED એસ્ટોનાઇઝ યાની કે નવાઈ પામવું, આશ્ચર્ય થવું, વિસ્મય પામવું. ઓકે. ટુ પ્રિન્ટ. PRINT પ્રિન્ટ. પ્રિન્ટ એટલે કે મીન્સ છાપેલી. પ્રિન્ટ મીન્સ છાપેલી. MOVE મૂવ. ટુ મૂવ. મૂવ મીન્સ હલવું. મૂવ મીન્સ હલવું. ઓકે. ઓકે. નાવ આપણે હવે એના પેરેગ્રાફની ચર્ચા કરીશું. બરાબર. ફર્સ્ટ, ધ વાય રિયલ ઇન કેપિટલ્સ. વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધીસ બુક? કેમ એ રિયલ, આ શબ્દ જે છે રિયલ એ કેપિટલમાં તમને આપ્યો છે? કંઈક નવું છે? વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધીસ બુક? આ બુકમાં સ્પેશિયલ શું છે? સ્પેશિયલ એટલે ખાસ શું છે? તો શાલ્મી ટુક ધેટ થિંગ. આ જે વસ્તુ છે એ લઈને આવી હતી, જે નિશાંત લઈને આવ્યો હતો. ઇન હર હેન્ડ. આ જે અજાણ્યું વસ્તુ જે હતું, આ જે વસ્તુ હતું ઇન હર હેન્ડ એના હાથમાં. વિથ ગ્રેટ કેર. ખૂબ કાળજીથી તેણે એના હાથમાં લીધી. કોના હાથમાંથી? તો કે પેલા નિશાંતના હાથમાંથી. શાલ્મીએ તે વસ્તુ ખૂબ કાળજીથી તેના હાથમાં લીધી. સી સ્ટાર્ટેડ. તેણે શરૂ કરી દીધું. શું શરૂ કરી દીધું? ટર્નિંગ ફેરવવાનું. પેજીસ. તેણે પાના ફેરવવાનું
ચાલુ કરી દીધું. આપણે આમાં પાના ફેરવીએ ને, બરાબર, પાના ફેરવ્યા એમ, બરાબર ને, તો એણે પાના પર ફેરવવાનું શરૂ કરી દીધું. એણે તે નિશાંતના હાથમાંથી ખૂબ કાળજીપૂર્વક એ બુક લીધી અને આ જે રિયલ બુક છે એણે એના પેજ ટર્નિંગ કરવાનું શરૂ કરી દીધું. સી વોઝ થ્રિલ્ડ યાને કે એક્સાઇટેડ. તે ખૂબ રોમાંચિત હતી. એન્ડ એસ્ટોનાઇઝ અને આશ્ચર્યચકિત પણ હતી, અથવા તો વિસ્મય પણ થયું એને. સરપ્રાઇઝ, એસ્ટોનિશ યાને કે સરપ્રાઇઝ. વિદ્યાર્થી મિત્રો, જે એની સાથે રેડ હાઇલાઇટ કરેલા શબ્દો સાથે એના જે નિયરેસ્ટ મિનિંગ છે યાને કે સિમિલર વર્ડ્સ છે એ પણ તમારે તમારી નોટબુકમાં લખી દેવાના રહેશે. સાલ્મીસ ગ્રાન્ડફાધર સેડ. સાલ્મીના ગ્રાન્ડફાધર એટલે કે દાદાએ કહ્યું. શું કહ્યું? ધેટ કે હી વોઝ અ લિટલ બોય. એ નાનો બાળક હતો. સાલ્મીને એના દાદા કહે છે કે જ્યારે હું નાનો બાળક હતો, વેન હિઝ ગ્રાન્ડફાધર, ત્યારે એના દાદાએ, એના પણ દાદા ગ્રાન્ડફાધર, ત્યારે મારા દાદાએ, એના દાદા વાત કરે છે કે જ્યારે હું નાનો હતો. સાલ્મીના દાદાએ શું કહ્યું? કે જ્યારે તે બાળક હતા ત્યારે તેમના દાદાએ, એમના દાદાના પણ દાદા, ટોલ્ડ હિમ, એમને કહ્યું હતું અબાઉટ પ્રિન્ટેડ બુક, આ છાપેલી બુકો વિશે, આ છાપેલી જે પુસ્તક છે એના વિશે એના દાદા આવી વાત કરે છે કે મારા દાદાએ આવું કહ્યું હતું. સાલ્મી, ધેર વોઝ અ ટાઈમ, તે એ સમય હતો, વેન ઓલ સ્ટોરીઝ, કે જ્યારે, વેન ક્યારે નથી લેવાનું, કે જ્યારે ઓલ ધ સ્ટોરીઝ યાની કે દરેક વાર્તાઓ, વેર પ્રિન્ટેડ, બધી જ વાર્તાઓ છપાયેલી હતી, ઓન પેપર, કાગળ ઉપર છપાયેલી હતી. અત્યારે તમને મળશે, અત્યારે તમારે કોઈ સ્ટોરી જોઈતી હોય તો તમારે તરત જ કોમ્પ્યુટર ઉપર અથવા તો મોબાઈલમાં સર્ચ મારવું પડશે, યુટ્યુબ પર જવું પડશે. જ્યારે તે સમયગાળામાં શું હતું? તો કેમ એ સમયગાળામાં પુસ્તકો છાપેલા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે 2095ની સાલમાં છીએ, બરાબર? એટલે હું તમને એવું કહું કે આમ હતું તેમ હતું, તો તમારે સમજવાનું કે ટીચર 2095માં બેઠા છે. ઓકે. ઇટ વોઝ સ્ટ્રેન્જલી ફની, એટલે કે તે વિચિત્ર, એક રમૂજ પ્રમાણે હતું, એક વાંચવાની. ઇટ વોઝ સ્ટ્રેન્જલી ફની ટુ રીડ વર્સ, એક વાંચવાની, જે બધી વાર્તાઓ કાગળ ઉપર છપાયેલી હતી એ વાંચવાની વિચિત્ર મજા હતી, બરાબર? તે શબ્દોને, બરાબર, કોને? તો કે શબ્દોને એક વિચિત્ર મજા હતી. સ્ટ્રેન્જલી ફની હતું કે જે શબ્દો હોય એને વાંચવું પડે. ડેટ સ્ટેન્ડ સ્ટીલ, કે છપાયેલા શબ્દો એ જાણે સ્થિર હોય. કેવા હોય? સ્ટેન્ડ સ્ટીલ, યાને કે હજુ સુધી સ્થિર હોય, કે મૂવ ના કરતા હોય, શબ્દો મૂવ ના કરે. સ્ટીલ સ્ટેન્ડ, યાને કે સ્ટેન્ડ સ્ટીલ યાને કે સ્થિર હોય, શબ્દો સ્થિર હોય અને એને વાંચવાની ફની હોય, યાને કે મજા હોય. ધે ડીડ નોટ મૂવ અવે, તેઓ બિલકુલ હલનચલન ના કરતા હોય. જ્યારે અત્યારે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમારા શબ્દો આગળ પાછળ જતા આવતા હશે. એઝ ઓન કોમ્પ્યુટર, જેમ કે કોમ્પ્યુટરના શબ્દો છે તેવા, બરાબર? મૂવ ના કરતા હોય, કોમ્પ્યુટરના શબ્દોની જેમ એ મૂવ કરતા હોતા નહીં. કોમ્પ્યુટર સ્ક્રીન. એન્ડ ધેન, અને પછી સી ટર્ન બેક, ત્યારબાદ એણે શું કર્યું? સી ટર્ન બેક, તે પછી એક, બરાબર? તે એક પછી એક એણે પુસ્તક લીધું અને ટર્ન બેક, ફરી, એન્ડ ટુ ધ પેજ, એણે પેલા પેજ હતા એને ટર્ન કરવાનું ચાલુ કરી દીધું. They had once read, જે શબ્દો પહેલાં હતા, બરાબર, એને they were surprised to see the same words, જે પહેલા શબ્દો હતા તે જ શબ્દો ફરીવાર
સમજ પડે છે હું શું કહેવા માગું છું કે એણે પાના ફેરવવાનું પાછું ફરી એણે ચાલુ કરી દીધું, બરાબર. પાનું વાંચી લીધું અને પાને તે પાછી ફરી. સમજ પડે છે. પહેલાં પેજ ઉપરથી બીજા પેજ ઉપર ગઈ, રાઈટ. બીજા પેજ પરથી ફરી આગળનું પાનું ફેરવ્યું, પાછું પાનું ફેરવ્યું એટલે એને ફરી એ જ શબ્દો મળ્યા. ક્લિયર બેટા? ખબર પડી? પાછું એ પેજ જે પેજ ઉપર પહેલાં હતી એ પેજ ઉપર ફરી આવી તો એને સરપ્રાઈઝ નવાઈ લાગી ટુ સી જોઈને કે અરે આ શબ્દો જે હતા તે તો એમના એમ જ છે, ખસતા નથી. અરે બેટા એ કોમ્પ્યુટર નથી, કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર શબ્દો આગળ પાછળ જતા રહે, જ્યારે એ તો પ્રિન્ટેડ પેજ હતા, છાપેલા શબ્દો હતા, બરાબર. ધેટ વેર ધેર બિફોર, કે જે પહેલાં હતા, બરાબર. એને નવાઈ લાગી કે જ્યાં હતા જે પહેલાં શબ્દો હતા ત્યાંના ત્યાં જ એ શબ્દો હતા. તો આ જે સાલમી છે એને આ પુસ્તક જોઈને ફરી નવાઈ લાગે છે અને આ પ્રમાણે સરપ્રાઈઝ છે અને એસ્ટોનાઇઝ પણ છે, થ્રિલ પણ છે. તો હવે એના આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું, રાઈટ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ સાલમી સ્ટાર્ટ? વોટ ડીડ સાલમી સ્ટાર્ટ? શાની શરૂઆત કરી એણે? શું શરૂ કર્યું? તો કે સાલમી સ્ટાર્ટેડ ટર્નિંગ પેજીસ, પેજ ફેરવવાનું, રાઈટ. તો સાલમી સ્ટાર્ટેડ ટર્નિંગ પેજીસ, સાલમી સ્ટાર્ટેડ ટર્નિંગ પેજીસ. ઓકે. નાઉ સેકન્ડ ક્વેશ્ચન, એક્સાઇટેડ. એક્સાઇટેડ મીન્સ થ્રિલ્ડ, રોમાંચિત થાય ને કોઈ તો એને કહેવાશે થ્રિલ. એસ્ટોનાઇઝ પણ ચાલશે. તો થ્રિલ શું આવશે? એક્સાઇટેડ મીન્સ થ્રિલ્ડ. ઓકે. થર્ડ ક્વેશ્ચન, ધ ટેક્સ્ટ ઇઝ મૂવિંગ ઓન ખાલી જગ્યા ઇન ન્યૂ. એમ કે છે કે કોમ્પ્યુટર સ્ક્રીન, ધ ટેલિવિઝન, ધ બુક, આ ટેક્સ્ટ છે એ મૂવિંગ ઓન એટલે શું બતાવે છે? તો કે આમાંનું કંઈ જ બતાવતું નથી. તો કે શું આવશે? તો કે નન ઓફ ધીસ. એ કોમ્પ્યુટર સ્ક્રીન પણ નથી, ટેલિવિઝન પણ નથી, બુક પણ નથી, બરાબર. કશું જ નથી. આ ટેક્સ્ટ એ શાના ઉપર છે? તો કે જે આ બંને વચ્ચે કન્વર્ઝેશન છે એના વિશે છે. ઓકે. સો આપણે આગળ જોઈશું ફોર્થ ક્વેશ્ચન, હુ ટોકડ અબાઉટ પ્રિન્ટેડ બુક? કોણ પ્રિન્ટેડ બુક વિશે વાતચીત કરતું હતું? તો કે સાલમીઝ ગ્રાન્ડફાધર. હુ ટોકડ અબાઉટ પ્રિન્ટેડ બુક? સાલમીઝ ગ્રાન્ડફાધર. સાલમીઝ ગ્રાન્ડફાધર ટોકડ અબાઉટ પ્રિન્ટેડ બુક. સાલમીઝ ગ્રાન્ડફાધર ટોકડ અબાઉટ પ્રિન્ટેડ બુક. ઓકે. આ જે છાપેલી પુસ્તક હતી તેના વિશે કોણ વાતો કરી રહ્યું હતું? તો કે સાલમીના દાદા. ક્લિયર? સો આઈ હોપ ધેટ કે વિદ્યાર્થી મિત્રો આજનું આ જે લેસન છે ધ ફન ધે હેડ, તેમને જે મજા હતી એટલે કે 2095માં સાલમી જે છે અને નિશાંત જે છે એ આપણા સમયની વાત કરે છે, અત્યારના સમયની વાત કરે છે. 2095ની સાલમાં 75 વર્ષ પછી જે સ્કૂલ હશે અને ત્યારે અમારા જેવા શિક્ષક બેટા નહીં હોય તમારી પાસે, બરાબર. તમારી પાસે નહીં, ઇવન તમારા જે દીકરાઓ હશે એમની પાસે શિક્ષકો નહીં હોય, કોમ્પ્યુટર સ્ક્રીન પર વાતો કરવી પડશે, બરાબર. તો તે સમયે કઈ સમસ્યા પેદા થશે એ સમસ્યાની વાતચીત હાલમાં થઈ રહી છે, બરાબર. સો આઈ હોપ ધેટ કે તમને આજનો વિડીયો મારો પસંદ આવ્યો હશે. સો થેન્ક યુ ડિયર, એન્ડ રાઇટ ધ ઓલ ક્વેશ્ચન આન્સર એન્ડ ઓલ્સો રાઇટ ધ meaning words in your notebook and learn them properly. Okay dear.